નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર જયસિંહ પરમાર, કરિયર એક્સપર્ટ. આજે આપણે સારથી પ્રોજેક્ટ અંતર્ગત જે ડીઓ કચેરી અમદાવાદ અને એએમએ અમદાવાદ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામના પોડકાસ્ટ. અને આ પોડકાસ્ટમાં આજે આપણા એક સ્પેશિયલ ગેસ્ટ છે. હા, સ્પેશિયલ એટલા માટે મેં તમને કહ્યું કે એની એટલી નાની ઉંમરે એટલા બધા અચીવમેન્ટ છે, એની ઉંમર કરતાં એના અચીવમેન્ટ વધારે છે. એવું કહીએ તો કોઈ વધારે નથી. તો આજે આપણે મળી રહ્યા છીએ બિયંકાને. બિયંકાની આગળ એક પ્રીફિક્સ લાગી રહ્યું છે જે ડૉક્ટર બિયંકા. હવે કેમ ડૉક્ટર બિયંકા, આ જાણવા માટે તો તમારે આખો એપિસોડ જોવો જ રહ્યો. તો શરૂઆત કરીએ છીએ આપણે એની પ્રાઇમરી જર્નીથી કે બિયંકાએ કેટલા અચીવમેન્ટ મેળવ્યા છે. શરૂઆતની અંદર તમને એવું લાગશે કે એક 10મા ધોરણની સ્ટુડન્ટ જાવા પ્રોગ્રામર, યંગેસ્ટ ઓરેકલ પ્રોગ્રામ તરીકેનો પણ એને એવોર્ડ મળેલો છે. આ પ્રોગ્રામના અંત સુધીમાં તમને ખ્યાલ આવશે કે કેટલા બધા એના રેકોર્ડ્સ છે. અને હું આટલા બધા રેકોર્ડ્સ યાદ પણ ના કરી શકું, એટલે આપણે 1 બાય 1 દરેક રેકોર્ડ્સની વાત કરીશું, એની જર્નીની વાત કરીશું. તો આવો આજે જાણીએ બિયંકા પાસેથી કે કારકિર્દીની અંદર આપણે એના જેમ આગળ વધવું છે, રેકોર્ડ્સ બનાવવા છે કે એવોર્ડ્સ મેળવવા છે, તો કઈ રીતના આગળ વધી શકીએ. અને એક વસ્તુ ચોક્કસ અહીંયા હું કહેવા માગીશ કે ખાલી ભણવું જ અગત્યનું નથી હોતું, સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીની કરીએ તો એમાં કેટલા આપણે આગળ વધી શકીએ અને ફ્યુચર અને ગોલ સેટ કરી શકીએ. એના અત્યારે બધા જ ગોલ સેટ છે. પોતે એપ્લિકેશન પણ બનાવી રહી છે, એના વિશે પણ જાણીશું. અને સ્કૂલની અંદર એક સ્ટુડન્ટ તરીકે આપણે ખાલી અચીવમેન્ટ કેટલા હોય છે, તમારી પાસે ખાલી માર્કશીટ હોય છે, પણ એની પાસે એવોર્ડ્સ છે, એટલા રેકોર્ડ્સ છે. તો એના વિશે જાણીએ. તો બિયંકાને હું વાત પૂછવા માગીશ કે શરૂઆતમાં જ્યારે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ સ્ટડી કરતાં પહેલી વાર તમને ક્યારે એવું જાણવા મળ્યું કે હું સ્ટડી સિવાય પણ મારે કંઈક કરવું છે, અને આ વસ્તુ તમારી શરૂઆત ક્યારે થઈ? હું જ્યારે નાની હતી ત્યારે હું બધા ચાઇલ્ડ ગેમ્સ બહુ રમે, પણ મારી પાસે એક ફોન હતો જેમાં ટેકનોલોજીનું બધું યુઝ થતું હતું, તો હું ખાલી એ રમતી હતી. તો મારા પેરેન્ટ્સે જોયું કે હું ટોયસ કરતાં ટેકનોલોજીની વસ્તુ બહુ યુઝ કરી રહી છું, તો એમને મને એજ ઓફ 3માં રોયલ ટેકનોસોફ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોડિંગ કરવા માટે મોકલ્યું. તો જ્યારે હું ગયા ત્યારે એ લોકો ના પાડતા હતા કે આટલી નાની છોકરી કોડિંગ ના શીખી શકે. તો પછી મમ્માએ જીદ કરી કે તમે એને કરાવો, ઇફ એ માઉસ યુઝ કરતા બી શીખશે તો બી વાંધો નહીં. તો પછી મેં 1 વીકનું એ લોકોએ મને ટ્રાયલ આપ્યું કે હું કોડિંગ શીખું અને હું કેવી રીતે કરું છું, એના પરથી એને એડમિશન આપશે. તો 1 વીકમાં મેં સ્ક્રેચ શીખ્યું, એનામાં મેં મસ્ત એક સ્માઇલી બનાવ્યું હતું. તો પછી સર ઇમ્પ્રેસ થઈ ગયા કે આટલું સારું એ કર્યું છે તો આગળ બી કરી શકશે. તો એમણે મને અપોઇન્ટ કરી લીધી, એમને મને હા પાડી દીધી. તો પછી મને બધી કોડિંગ લેંગ્વેજીસ શીખાઈ, સ્ક્રેચ, C++, જાવા, HTML. પછી હું જ્યારે 7 વર્ષની થઈ ત્યારે મેં ઇન્ટરનેશનલ એક્ઝામ આપી, SE6 જાવા એક્ઝામ. એ યુઝ્યુઅલી બધા એન્જિનિયરના સ્ટુડન્ટ્સ આપતા હોય છે. એ બહુ હાર્ડ એક્ઝામ હોય છે, પણ મેં 7 વર્ષની ઉંમરે આપી. એ 3 કલાકની એક્ઝામ મેં 15 મિનિટમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જેના માટે મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં મારું નામ આવ્યું. ઓ ગ્રેટ. એટલે તમે 3 વર્ષની ઉંમરથી જ આ વસ્તુ સ્ટાર્ટ કરી. હા. જ્યારે બાળકો સરખું ચાલતા પણ શીખા ના હોય ત્યારે તમે કોમ્પ્યુટર સાથે બાદ ભીડી, એવું કહી શકાય. તો મિત્રો એવું કહી શકાય કે જ્યારે તમે બાળકોને બોલતા શીખી ગયા હોય, નર્સરીમાં હોય, તો નર્સરીની અંદર જ જેણે કોમ્પ્યુટર પકડી લીધું હાથમાં, તો હવે ઓબ્વિયસલી આ ઉંમરે એ વર્લ્ડ રેકોર્ડ કેમ ના બનાવે. તો હું એ જાણવા માગીશ અહીંયા કે માની લો કે તમે જ્યારે 3rd યરની એજમાં તમને ટેકનોલોજી તરફ લગાવ હતો, આમાં તમારા મમ્મીનું બહુ મોટું યોગદાન કહેવાય કે પારખવું, વસ્તુ પડી છે, હીરો છે પણ હીરાને પારખનાર જે કહેવાય ને, એ તમને પારખી લીધા કે આને હવે ટેકનોલોજીમાં મારે આગળ વધારવી જોઈએ. ઓકે, શરૂઆતમાં તમે 7 વર્ષની ઉંમરે જ જે એન્જિનિયર્સ કરી ના શકે એ વસ્તુ તમે ક્રેક કરી એક્ઝામ, અને તમે એ પણ 15 મિનિટ્સમાં. આ એ બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. અહીંયાથી તમે આગળ જ્યારે તમને આ બધી પ્રોગ્રામ વિશે, લેંગ્વેજ વિશે ખબર પડી, C++, જે 10th પછી કે લોકો BCAમાં શીખતા હોય છે, રાઈટ, જે કોમ્પ્યુટર એપ્લિકેશન્સ ને બધી,
તો એ જ્યારે શીખતા હતા ત્યારે તમને સ્ટડી અને આમાં શું ડિફરન્સ લાગ્યો કે અમારે ભણવાનું જે છે એ આ છે કે હું આમાં આગળ વધીશ તો એ આ છે, એવો કંઈ ડિફરન્સ તમને લાગ્યો કંઈ? હું કોડિંગ બી કરતી હતી, સાથે સાથે મારું સ્કૂલનું ભણવાનું બી કરતી હતી, કેમ કે મને લાગતું હતું કે બેવ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી એક કરીશ તો ના ચાલે. તો હું મારું સ્કૂલનું બી સ્ટડી કરતી હતી, એની સાથે મારું રૂટીનમાં હું મારું કોડિંગનું બી બેલેન્સ કરી અને બેવ શીખતી હતી. ઓહ ગ્રેટ. એટલે અત્યારના છોકરાઓને આપણે એવું કહીએ કે તમે તમારું હોમવર્ક કરો, એ હોમવર્ક પણ ક્લાસનું કરતા ના હોય અને આવા સમયે તમે સ્કૂલ અને તમારું જે કોડિંગ આ બંને વસ્તુ વચ્ચે તમે બેલેન્સ કરતા હતા, રાઈટ? એટલે એવું કહી શકાય કે તમે જ્યારે કોડિંગ કરો છો એ તમને એટલો બધો પહેલેથી ઇન્ટરેસ્ટ નાના હતા એટલે હવે કંટાળો ના આવે કે હું હવે અત્યારે મારે એ હોમવર્ક કરવાનું છે પછી પાછું કોડિંગ કરીશ? સૌથી વધારે બેમાં મજા શેમાં આવે, રૂટીન હોમવર્કમાં કે કોડિંગ કરતા હોય? બેવમાં, કેમ કે મને કોડિંગ વધારે ગમે છે. હું નાનપણથી કોડિંગ કરું છું, મને એ ગમે, પણ મારે હોમવર્ક બી સાથે કરવું પડે, કેમ કે સ્કૂલમાં હોમવર્ક સબમિટ કરવાનું હોય તો હું ટાઈમ રીતે જે મને ફ્રી ટાઈમ મળતો હતો એમાં હું કોડિંગ કરતી હતી અને પછી મારું હોમવર્ક જે બાકી હતું એ કરી લેતી હતી. ઓહ ગ્રેટ. એટલે એક ઇન્ટરેસ્ટની વસ્તુ પણ છે કે તમને કોડિંગ કરવું ગમે છે એટલે તમે કોડિંગ કરો છો, પ્લસ તમે થોડા સિન્સિયર છો સ્ટડી પ્રત્યે એટલે તમે હોમવર્ક પણ કરવું ગમે છે અને કરો છો. ઓકે, હું જાણવા માગીશ કે તમે જ્યારે 2020ની અંદર તમને જ્યારે એવોર્ડ મળ્યો, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો, ઇન્ડિયા બુક રેકોર્ડ, રાઈટ? તો એ રેકોર્ડ વિશે થોડી માહિતી આપશો? એ કઈ રીતના તમને મળ્યો, શું કામ મળ્યો? મેં જ્યારે 7 વર્ષની થઈ ત્યારે મેં 3 કલાકની એક્ઝામ 15 મિનિટમાં પૂરી કરી. તો મને ઓરેકલ યુનિવર્સિટીથી એ લોકોએ મેલ મોકલ્યો કે મારી મમ્મીના મેલ પર કે એને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, આવું કોઈ આટલું નાની એજમાં નથી બનાવ્યું. તો પછી ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડવાળાએ જોયું હશે કે આટલી નાની છોકરીને આ રેકોર્ડ થયો છે, તો એ લોકોએ મારું નામ એમની બુકમાં લઈ લીધું. ઓહ ગ્રેટ. એટલે એટલી નાની ઉંમરે એટલું મોટું અચીવમેન્ટ તમને મળ્યું ત્યારે તમને એવું લાગ્યું હતું કે હવે મારે અહીંથી આગળ કઈ રીતના જવું, કોઈનો સપોર્ટ, કઈ રીતના તમે આ ફિલ્ડમાં આગળ વધ્યા? એ તમે વાત કરી, તમારા જે સર હતા એ સરનું નામ આપશો? એ કઈ રીતના આગળ તમને આમાં તમને ઇન્ટરેસ્ટ પડ્યો, એ તમને આગળ કઈ રીતના લઈ ગયા અને આના પછીના કયા કયા એવોર્ડ તમને મળ્યા છે એના વિશે થોડું કહેશો? મારા સરનું નામ ધીરજ પુદારા સર છે, રોયલ ટેકનોસોફ્ટના ઓનર છે. તો હું ત્યાં એમની પાસે જ મારું બધું સ્ટાર્ટ થયું કોડિંગ કરવાનું 3 વર્ષે. તો એમને જ મને ટેકનોલોજીમાં આગળ કર્યા, એમને જ મને બધી લેંગ્વેજીસ શીખવાડી, C++, જાવા. એમને એની સાથે મને સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ બી શીખવાડી. હું એક યજ્ઞ કરું છું, અગ્નિહોત્ર યજ્ઞ. એમને જ મને આગળ લાવી અને એમને એ જ બધું મને શીખવાડતા હતા. અને મને અવોર્ડ્સ બી મળ્યા છે, ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક્સ ઓફ રેકોર્ડ, એશિયા બુક્સ ઓફ રેકોર્ડ, ચાઇલ્ડ પ્રોજ્યુડી એવોર્ડ અને હમણાં જ મને ભારત ગૌરવ રત્ન એવોર્ડ મળ્યો છે. ઓહ ગ્રેટ. અને આ બધા એવોર્ડ્સની તમે વાત કરી, સાથે વચ્ચે એવું તમે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી વિશે થોડી વાત કરી, તો અગ્નિહોત્ર યજ્ઞ આના વિશે તમે પહેલાં ક્યારે આવું કરેલું હતું અને આ કઈ રીતનામાં તમે જોડાયા અને સરના દ્વારા તમે જોડાયા એવી તમે વાત કરી, તો એનું શું મહત્ત્વ લાઈફમાં હોય છે એના વિશે સ્ટુડન્ટને થોડું તમે સમજાવશો? હું જ્યારે પહેલી વાર રોયલ ટેકનોસોફ્ટ ગઈ ઇન્સ્ટિટ્યૂટમાં, તો ત્યારે એ લોકો ત્યાં એમને એક મંદિર બનાવ્યું છે. તો પહેલાં આપણે ત્યાં મંદિરમાં જઈને પગે લાગવાનું, પછી જ બધી એક્ટિવિટી ભણવાનું. તો મને ત્યારથી જ ઇન્સ્પાયર કર્યું છે કે આવો યજ્ઞ છે, અગ્નિહોત્ર યજ્ઞ. ધીરજ સરે મને શીખવાડ્યો યજ્ઞ કરતા, અને હું જ્યારથી નાનપણથી એ યજ્ઞ કરું છું, સનસેટ ટાઈમ ને સનરાઈઝ ટાઈમ પર. એ યજ્ઞ એક એપ છે, અગ્નિહોત્ર બડી. એમાં ટાઈમ જોવાનો કે આપણે જ્યાં કરીએ છીએ ત્યાં શું ટાઈમ છે અને પછી એ પ્રમાણે યજ્ઞ કરવાનો. આનો બેનિફિટ મારી લાઈફમાં એ છે કે હું આટલા નાનપણથી કરું છું, તો આ યજ્ઞના લીધે જ મને આટલા બધા અવોર્ડ્સ મળ્યા છે, હું આટલી બધી મારું આગળ આવી છું, આટલા રેકોર્ડ થયા છે. અને આ યજ્ઞ કરીએ તો જેના ઘરમાં જેને મેડિસિન્સ હોય એ બી જતી રહે અને આપણે જ્યાં કરીએ ત્યાં પોઝિટિવ ઓરા બી થઈ જાય છે. ઓકે. ખરેખર તમને તમારી સાથે વાત કરીને પણ સારું લાગી રહ્યું છે. તમે જે અગ્નિહોત્ર અને યજ્ઞની વાત કરી અને જે ઓરા તમારી આસપાસ છે એ અમે ફીલ કરી રહ્યા છે, એવું માની શકાય. દરેક સ્ટુડન્ટને પણ જો તમે એટલી નાની ઉંમરે આ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છો, તો દરેક બાળકોને પણ આ એક વસ્તુ અમે અમારા આ ચેનલ દ્વારા કહેવા માગીશ કે તમારા પેરેન્ટ્સને
કે દરેક બાળકને આ અગ્નિહોત્ર યજ્ઞ આની જાણકારી તમે લઈ શકો છો. અમે અંતમાં જ્યારે આ અમારો વિડીયો પૂરો થશે અને જે અપલોડ કરીશું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બિયંકાની અમે ઇન્સ્ટા પ્રોફાઇલ પણ મૂકીશું, સાથે સાથે એની એક વેબસાઇટ પણ છે એ પણ મૂકીશું, જેના મમ્મી પણ બહુ સારો સપોર્ટ એને કરી રહ્યા છે આ બધા કાર્યમાં. તો એના દ્વારા તમે એનો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને આના વિશે વધારે માહિતી પણ મેળવી શકો છો. અહીંથી આપણે થોડા આગળ વધીએ. એના ઘણા અલગ અલગ અચીવમેન્ટ પણ છે. હવે હમણાં નેક્સ્ટ તમને કંઈક આપણા પ્રેસિડેન્ટ દ્વારા એક એવોર્ડ મળવા જઈ રહ્યો છે, એના વિશે થોડી વાત કરશો? મને હમણાં જ 15 નવેમ્બરના પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ મેમથી અવોર્ડ મળવાનો છે. એ અમારા રેકોર્ડ થયા એટલે એ લોકોએ મને ત્યાં ઇન્વાઇટ કરવી છે અને એ મને અવોર્ડ આપશે. ચોક્કસથી આપવો જ જોઈએ કે એટલી નાની ઉંમરમાં એટલા બધા એવોર્ડ્સ અને ખાસ કરીને ડેડિકેશન. તમારું કંઈ પણ કરવું છે, કંઈ પણ કરી છૂટવું હોય તો સ્કાય ઇઝ ધ નોટ લિમિટ, એનું એક ટેગલાઇન પણ કહી શકાય. અને જે સુપર કિડ તમે બધા કહેતા સુપરમેન કે અમેઝિંગ સ્પાઈડરમેન ને બધા લોકો ખાલી વાતો કરતા હોય છે, આપણી વચ્ચે એવું કહી શકાય કે એક આપણે કહીએ ને કે આ વેબની માયાજાળ, એની અંદર તમારે કોડિંગ એટલે એક માયાજાળ જ છે એવું કહી શકાય ને. કઈ જગ્યાએ શું, અમે તો કોમ્પ્યુટરને કંઈ અમને તો આવડતું નથી, અમે તો એઝ અ ડૉક્ટર મેં ક્યારે આ ગ્રુપ વિશે જાણ્યું પણ નથી, પણ તમને જોઈને જાણીને મને હવે ઈચ્છા થઈ છે કે આ કોડિંગ શું છે, મારે થોડું શીખવું પડશે. તો આમાં કોડિંગ બાળકો કઈ ઉંમરથી શીખી શકે? તમારા મત પ્રમાણે કઈ ઉંમરથી શીખવું જોઈએ અથવા શીખવું જોઈએ સાઈડમાં કંઈક કરવા માટે? કોડિંગ માટે કોઈ એજ નથી. આપણે જ્યારથી બી ઈચ્છા હોય ત્યારથી એજ ઓફ 4થી બી કોડિંગ કરાય. અને તમે 12th પાસ કરી દીધું છે, કોલેજમાં છો ત્યારથી બી કોડિંગ કરાય. એટલે કોડિંગની કોઈ એજ નથી. એજ ઓફ 4થી તમને જ્યારે કોડિંગ ઈચ્છા હોય કે તમને શીખવું છે તમે શીખી શકો છો. આજકાલના છોકરાઓ નાનપણની ઉંમર એટલે 2 વર્ષે મોબાઈલ સ્ક્રોલ કરતા તો શીખી જ ગયા છે. એટલે મને લાગે છે કે હવે એ લોકોને પણ 3 વર્ષે 4 વર્ષે કોડિંગ કરવું એના માટે અઘરું નહીં થાય. હું અહીંયા એક વસ્તુ જણાવવા માગીશ મિત્રો કે આ ઉંમરે એક એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે બિયંકા દ્વારા. એ નાના ગામના છોકરાઓને ફ્રીમાં એ એપ્લિકેશન દ્વારા કોડિંગ શીખવાડશે. અને સાથે સાથે એ પણ હું જણાવવા માગીશ કે જે કોઈ વ્યક્તિને આ એટલા મોટા કામની અંદર પોતાનું યોગદાન આપવું હોય, કોઈને લેપટોપ આપવું છે, કોઈને એના વિશે કંઈક વધારે કંઈક કરવું હોય, તો એ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવશે. એના દ્વારા તમે એનો કોન્ટેક્ટ કરીને એમાં તમે પોતાનું યોગદાન પણ આપી શકો છો. લેપટોપ ગિફ્ટ કરી શકો છો, બીજું તમારો ટાઈમ ગિફ્ટ કરવો છે, તમારે કંઈક એના વિશે કરવું છે તો એમાં પણ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તમે આ તમારો જે એપ્લિકેશન તમે ડેવલપ કરી રહ્યા છો, જે આગળ તમે એને ઓપન કરશો તમે પ્લે સ્ટોરની અંદર, પણ આ એપ્લિકેશન વિશે થોડું તમે જણાવો કે શું છે એપ્લિકેશન? આ એપ્લિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ બને છે. આ એપ્લિકેશનમાં હું બધા વિલેજના સ્ટુડન્ટ્સને ફ્રીમાં કોડિંગ શીખવા માંગુ છું. આ એપ્લિકેશનમાં એવું છે કે એઆઈ ફિગર આઉટ કરશે કે વિલેજમાં કેટલી ગવર્મેન્ટ સ્કૂલ છે, એમાં કેટલા સ્ટુડન્ટ્સ છે જેની પાસે લેપટોપ છે ને નથી. બધાના ત્યાં મોબાઈલ ફોન તો હશે જ, તો એ લોકો એ એપ થ્રુ ફોનમાં બી કોડિંગ કરી શકે છે. અને if કોઈને એમના લેપટોપ્સ ડોનેટ કરવા હોય કે તો કોઈ સારી જગ્યાએ કરવા હોય તો એ એપમાં એ લોકોને પ્લેટફોર્મ મળે છે કે એમાં એ કરી શકે. અને વિલેજના સ્ટુડન્ટ્સ પાસે જેની પાસે લેપટોપ નથી એ લોકોને મળી બી શકે છે, એમના માટે પણ એક બેનિફિટ છે. અને પછી જેને ડોનેટ કર્યું છે એ લોકો એ ટ્રેક કરશે આ એપમાંથી કે એ લેપટોપ એ લોકોનું કોની પાસે ગયું છે, એ લોકો કેવા મેનરમાં યુઝ કરે છે અને કેટલા આગળ આવે છે એ લોકોએ એમનો લેપટોપ આપ્યો છે, તો એ લોકો ટ્રેક બી કરી શકે છે. ઓહ, વેરી ગુડ. તો આ એક પ્રોફાઇલ જનરેટ કરવામાં આવશે. એ પ્રોફાઇલ જે સ્ટુડન્ટ જે એ એપ્લિકેશન ઉપર આવશે અને એ કોડિંગ શીખશે, એ લેપટોપનો યુઝ કરતા હશે કે તમે જે શીખવાડી રહ્યા છો એ શીખતા હશે, એ પ્રોફાઇલને આપણે ટ્રેક કરી શકીશું કે આ વ્યક્તિ શું કરી રહી છે, આ લેપટોપનો યુઝ કઈ રીતના કરી રહી છે, કેટલું આગળ વધી રહી છે. તો એક બહુ મોટું યોગદાન હશે આમાં. અને સાથે સાથે અત્યારે એ કહેવા માગીશ કે અત્યારે આપણી ગવર્મેન્ટ સ્માર્ટ ક્લાસ કરી રહી છે, આપણી ગવર્મેન્ટ સ્ટુડન્ટોને લેપટોપ આપી રહી છે. તો એમાં જો આવી કોઈ એપ્લિકેશન જો આવે તો કોઈને કોઈ પાસે શીખવા નહીં જવું પડે, રાઈટ? અને તમે આ શીખવાડશો તો તમને મને લાગે છે એક બીજો એવોર્ડ મળશે કે યંગેસ્ટ ટીચર જે આ શીખવાડી રહ્યા છે એપ્લિકેશન દ્વારા. અને એવું શક્ય બનશે જ અને એ પણ બહુ જલ્દીથી બનવાનું છે. તો તમારે આમાં શરૂઆતમાં કેટલા ગામ અથવા તો કઈ રીતના કંઈ આઈડિયા કર્યો છે કે કેટલા લોકો જોડાઈ શકે તો એને આરામથી
એઆઈ બેઝ પ્રોગ્રામથી હું શીખવાડી શકું, એવું કંઈ ડેટા કે એવું કંઈ તમે લીધો છે? ડેટા એ એપ મારી બની રહી છે. એ લોકો પણ જેટલા બી હમણાં નજીકમાં અને જેટલા બી ગામો હશે એ બધાના એ જોશે કે કેટલી સ્કૂલ્સ છે, એમાં કેટલા સ્ટુડન્ટ્સ પાસે લેપટોપ નથી ને છે. ઓકે, એટલે એ નક્કી થશે જ્યારે આપણે લાઈવ થશું ત્યારે ખબર પડશે કેટલા લોકો જોડાઈ રહ્યા છે. એમાં ગમે એટલા જોડાશે પછી એ પ્રમાણે આપણે એમાં આગળ વધતા જશું, એમાં એડ ઓન થઈ શકશે, એમાં મોડિફાઈ થઈ શકશે. ઓકે, વેરી ગુડ. તો આ એપ્લિકેશન વિશે જાણવા મળ્યું. સ્ટુડન્ટને વધારે આમાં આનંદ થશે કેમ કે ઘણી જગ્યાએ સ્કૂલોની અંદર ટીચર્સ નથી, કોડિંગ શીખવા માટેના ટીચર નથી, રૂટીન સબ્જેક્ટ માટે પણ એ લોકો કરતા હોય છે. પણ હું માનીશ ત્યાં સુધી એક ગામમાંથી કે એક નાના મોટા સ્કૂલોમાંથી પણ આવા થોડા બી છોકરા બહાર નીકળશે તો પણ ઘણું બધું કામ આપણું થઈ જશે, રાઈટ? તો હવે તમારે જ્યારે આ એપ્લિકેશન બની ગઈ છે, એટલા બધા સારા એવોર્ડ મળી રહ્યા છે, તમે 10th છો, તમારો ફ્યુચર ગોલ શું છે? ફ્યુચરમાં હું આઈટીની અંદર જ આગળ વધવા માંગુ છું. હું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ફિલ્ડમાં કંઈ ઇન્ડિયા માટે કરવા માંગુ છું, તો હું એના પર જ એ જ ફિલ્ડમાં આઈટીની ફિલ્ડમાં જ આગળ જઈશ. ઓકે, ગ્રેટ. એટલે હવે આગળનો જે ગોલ છે એ પણ તમારો નક્કી છે કે તમારે આઈટીની અંદર એઆઈમાં આગળ વધવું છે. આપણી ગવર્મેન્ટે પણ 3 મોટી મોટી એઆઈની સંસ્થાઓની સ્થાપના કરી છે અને હજી પણ કરતા રહેશે. અને જો આવા જ બાળકો આપણા ઇન્ડિયામાંથી નીકળશે, ઘણી મોટી મોટી કંપની અંદર સીઈઓ આપણા ઇન્ડિયન્સ છે, બધા જાણે જ છે. અને કેમ ના હોય, જો આ એજ પર એટલું કહી શકાય, એટલું બધું તમે અચીવ કરી લીધું છે કે આગળ કોઈ પણ કંપની મોટી હશે એ કોઈ પણ આ વ્યક્તિત્વને કે આ પર્સનાલિટીને લેવા માટે તત્પર હશે. તો તમે એ પંથે જ છો કે તમે આગળ, અમે ઈચ્છીએ છીએ કે તમે એક સૌથી મોટી સારી કંપની, એઆઈની કંપની, કે લોકો તમને એ જગ્યાએ તમે હો અને ઇવન ઇન્ડિયાને નહીં પૂરી દુનિયાને પ્રાઉડ ફીલ કરાવો, એવું તમે કરશો એવો અમને પણ વિશ્વાસ છે. હવે તમને થોડી અલગ વાત કરીએ કે આના સિવાય, આ તો તમે કોડિંગની વાત કરી, સ્ટુડન્ટની વાત કરી, આ એજમાં એક સ્ટુડન્ટ તરીકે તમને બીજા કયા કયા વિચાર આવતા હોય છે? ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના મારું દિનચર્યા મારી આવી હોય છે, એના વિશે થોડું કહેશો? સ્ટુડન્ટ એનાથી થોડા ઇન્સ્પાયર થશે કે હું મારું પોતાનું એક કોઈ હેબિટ, એક શોખ આપને હોય, નાના મોટા રીડિંગનો છે, મ્યુઝિકનો છે, એવું કંઈ કરતા હોય, સાથે સાથે કંઈ પણ પોતાને લગતે કરવું ગમતું હોય એ પણ કરતાં બધી વસ્તુ કરતા હોવ છો, તો એનું કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ હોય છે, તમારી દિનચર્યા શું હોય છે, એના વિશે થોડું કહો. મારી હોબીઝ કોડિંગ સિવાય મને ડાન્સ કરવું ગમે છે, મને બુક્સ રીડ કરવી ગમે છે, મને ટ્રાવેલિંગ કરવું ગમે છે. મારો રૂટીન એ છે કે હું સવારે 5 o'clock ઉઠું છું. 5:30ના હું ઓનલાઈન કોડિંગના ક્લાસ અટેન્ડ કરું છું. પછી 6:30ના બસ આવે તો હું સ્કૂલ જાઉં છું. પણ એની પહેલાં હું યજ્ઞ કરું છું સનસેટ ટાઈમ, સનરાઈઝ ટાઈમ પર અને સનસેટ ટાઈમ પર આવીને, અને પછી શિવ પૂજા કરું છું. અને પછી હું એ બધું કરી અને પછી સ્કૂલ જાઉં છું. સ્કૂલ મારી 2:30 હું ઘરે આવી જાઉં છું. પછી 2:30ના હું ફ્રેશ થઈને મારા ટ્યુશન્સ હોય છે, હું ટ્યુશન્સ જાઉં. પછી હું 8 વાગે ઘરે આવું. પછી હું મારે જે હોમવર્ક કરવાનું હોય, સ્કૂલનું જે બી ભણવાનું હોય હું ભણું. પછી ફ્રી ટાઈમ હોય એમાં કોડિંગ કરું. અને પછી એ બધું મને પછી ના કરવું હોય તો હું ડાન્સ કરું, મારી હોબીઝ એક્ટિવિટીને એને બેલેન્સ કરું. પછી ડિનર કરીને સૂઈ જાઉં. ઓહ, ગ્રેટ. તમે જે સવારની વાત કરી ને એ અમે આખા દિવસમાં કરતા હોઈએ છીએ, રાઈટ? એટલે કે તમે સવારમાં 5 વાગે ઉઠો છો ને તમારે સ્કૂલ જવાનો સમયગાળો છે ને એટલા સમયમાં લોકો આખો પોતાની દિનચર્યા કરતા હોય છે. એટલે એવું કહેવાય કે તમે આ અચીવમેન્ટ કર્યું ને એમાં કોઈને શંકા નથી કે તમે એમાં એક્સ્ટ્રા ટાઈમ આપી રહ્યા છો. અને તમે તમારો હોબી બોલ્યા ને એમાં પહેલું તમે કોડિંગ બોલ્યા. તમે પોતાની લાઈફમાં જે કરવા માગો છો એને હોબી તરીકે જ કરી રહ્યા છો, તો તમને ખરેખર એમાં આનંદ આવતો હશે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને એ જ લાગી રહી છે. પછી બાકી બધી હોબી તમારી સ્ટાર્ટ થઈ, રાઈટ? તો આ બહુ મોટી વાત કહેવાય કે તમે પોતાના હોબી તરીકે જ કોડિંગ લઈ લીધું છે, તો હવે એમાં તો કંઈ પૂછવાનું આવતું જ નથી. અને તમે જે વાત કરીને કે બેલેન્સ કરવા માટે તમને ડાન્સ પણ કરો છો, તમે સાથે સાથે સવારમાં સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરો છો, સાંજે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરો છો, આ ખૂબ જરૂરી છે. જો તમે એકલું ખાલી બેઠા બેઠા જ કંઈક કામ કરવાનું આવે, કોઈ ફિઝિકલ એક્ટિવિટી ના હોય, તો આપણે થોડા મેન્ટલી બોર થઈ જાય. તો એ સારી વાત છે. ડાન્સ કરવો કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. મ્યુઝિક સાંભળવું એ પણ આપણા બ્રેઇન માટે બહુ સારી વાત છે. અને પૂરતી ઊંઘ કરવી. વહેલા સૂઈ જતા હશો ને? હા. તો હું અત્યારે, મને એક સવાલ આવ્યો હતો, લાસ્ટ ટાઈમ એનો જવાબ નહોતો આપી શક્યો
આ જે અમારો પ્રોગ્રામ જોતા હોય ને એ લોકો નીચે ક્વેશ્ચન પણ કરતા હોય છે. તો એની અંદર એક સવાલ એવો હતો, કેટલા કલાકની ઊંઘ હોવી જોઈએ? તમે 5 વાગે ઉઠી જાઓ છો તો રાત્રે કેટલા વાગે સૂવો છો? 9:30. 9:30. તો એક સારું તમે એક સ્લીપ ઊંઘ કરો છો, બરાબર ને? એટલી હોવી જોઈએ. એનું કારણ છે, જેવી રીતના આ બધા લોકોના ક્વેશ્ચન્સ હોય છે, ઘણા લોકોને ખબર નથી હોતી કે કેટલા કલાક સૂવું જોઈએ. 5 વાગે ઉઠવું એ બહુ મોટી વાત છે. તો 5 વાગે 5 AM ક્લબના પણ કેટલા બધા પ્રોગ્રામ્સ ચાલે છે, મિનિયલ્સના ગ્રુપ ચાલે કે આ 5 વાગે ઉઠવું જોઈએ, 4 વાગે. ઘણા મોટી પર્સનાલિટીઝ છે એ 4 વાગે ઉઠી જતી હોય છે, રાઈટ? બ્રહ્મ મુહૂર્ત આપણે અહીંયા કહેતા હોય કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ, વાંચવા માટે હોય કે બીજી એક્ટિવિટી માટે, રાઈટ? તો હું એનું તમને થોડુંક આના વિશે સ્ટુડન્ટને પણ કહેવા માગીશ કે આપણે સ્ટુડન્ટ લાઈફની અંદર 7 કલાકની ઊંઘ ઇનફ છે, 8 કલાકની ઊંઘ ઇનફ છે સ્ટુડન્ટ માટે. ઘણા લોકો એમ પૂછતા કે 6 કલાક સૂવું જોઈએ, 7 કલાક કે 8 કલાક. હવે સૂવાનું મહત્ત્વ તમને થોડુંક આ પ્રોગ્રામ દ્વારા કહીશ. 6, 7 કે 8 કલાક આપણે સૂતા હોય ને, સૂવાનું મહત્ત્વ એટલા માટે હોય કે આખા દિવસની તમે જે એક્ટિવિટી કરી હોય એ બ્રેનને આપણે કેમ ફાઇલ ઓર્ગેનાઇઝ કરવા માટે, કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે એક ટાઈમ આપવો પડે, રાઈટ? તો આ કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો આપણું બ્રેઇન પણ એક બહુ મોટું કોમ્પ્યુટર્સ છે, રાઈટ? તો એને ફરીથી નેક્સ્ટ ડે જો સરખું રિસ્ટાર્ટ આપવું હોય ને, કોઈ પણ પ્રકારના પેલા વગર, બગ્સ વગર કે કોઈ પણ પ્રકારના હર્ડલ્સ વગર, તો એને તમારે એટલા કલાક આપવા પડે દરેક ફાઇલને ઓર્ગેનાઇઝ કરવા માટે. જો એ પૂરતી ફાઇલ ઓર્ગેનાઇઝ ના થાય, અપૂરતી ઊંઘને કારણે બીજો દિવસ તમારો ખરાબ જાય. તો તમને એ વાતની જાણ જ છે અને તમે વહેલા ઉઠી જાઓ છો, વહેલા સૂઈ જાઓ છો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે વહેલા ઉઠી જવું જોઈએ. એના કરતાં તમે જે કહ્યું ને કે વહેલા હું સૂઈ જાઉં છું, તો જ તમે 5 વાગે ઉઠી શકો છો. તો પ્રિયંકા, બહુ જ મજા આવી. તમે આખી ડિટેલમાં વાત કરી, તમારી જર્નીની વાત કરી, ઘણા બધા એવોર્ડ્સ તમે મેળવ્યા છે એની વાત કરી. આગળ પણ તમારું બહુ મોટું પ્રેસિડેન્ટ દ્વારા સન્માન થવાનું છે, એને લઈને પણ બહુ સારી વાત કહેવાય. અમે ઈચ્છીએ છીએ કે તમે અત્યારે આવ્યા છો, આગળ તમારી જ્યારે એપ્લિકેશન બની જશે ત્યારે આવા જ કોઈ પ્રોગ્રામની અંદર તમારી એપ્લિકેશનને લઈને ખૂબ સારી વાતો કરીશું. સૌથી મોટી વાત છે ને, તમે આ બધી વાતમાં કરી, તમે કોઈ પણ વ્યક્તિની સાથે મારી જે પોડકાસ્ટ થતી હોય છે તો એક અચીવમેન્ટ માટે વાત થતી હોય છે, કારકિર્દી વિશે વાત થતી હોય છે. તમારા સાથે પોડકાસ્ટની અંદર તમે લોકોને કંઈક આપવું છે ને, એ અત્યારથી તમે તૈયારી કરી રહ્યા છો. એટલે તમે એ યુગ કરતાં ઘણા આગળ છો. જે લોકો પોતાનું બધું કહે ને, સંન્યાસ લેતી વખતે યાદ કરે કે હવે મેં બધું ઘણું મેળવ્યું છે, હવે મારે પાછું આપવું છે. તમે અત્યારથી જ આપવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છો અને આના માટે તમને, તમારા ગુરુને ખરેખર વંદન. અને આવા પ્રોગ્રામની અંદર તમને બોલાવતા રહેશું. તમારે હવે સ્ટુડન્ટને કંઈક તમારે મેસેજ આપવો હોય, તમારા મમ્મી વિશે કહેવું હોય, કંઈ તમને જે આ સપોર્ટ કર્યા છે એના વિશે થોડી વાત કરો. સ્ટુડન્ટ્સને હું કહું કે મેં આટલી નાની એજમાં કોડિંગ શીખી, તો મેં કંઈ કર્યું એવું તમે બી કરી શકો છો. ઇફ તમે બરાબર ધ્યાન આપો, બરાબર તમારી જે બી તમને જેના પર ઇન્ટરેસ્ટ હોય, જે સબ્જેક્ટમાં તમે એમાં આગળ વધો, તો તમે બી કંઈ કરી શકો છો. ગ્રેટ. તમે તમે એક એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી તરીકે તમે કરી રહ્યા છો, રાઈટ? હું એ પણ તમને કહેવડાવવા માગીશ કે સ્કૂલનો સપોર્ટ આમાં કેટલો હોય છે અને સ્કૂલમાં પણ આવું કંઈક પ્રોગ્રામ કે પ્લાનિંગ કે આવી એક્ટિવિટીઝ થવી જોઈએ, એના વિશે થોડું કહેશો? સ્કૂલ મને બધી જગ્યાએ સપોર્ટ કરે છે. ઇફ મારે કાંઈ અવોર્ડ લેવા જવાનું હોય તો અમે સ્કૂલને કહી દઈએ કે અમે આવી રીતે લીવ લઈએ છીએ કેમ કે એને અવોર્ડ લેવા જવાનું છે, તો એ લોકો મને એક્સ્ટ્રા ક્લાસમાં બોલાવીને બી બધું કવર અપ કરાવી લે છે. એ લોકોનો ફૂલ સપોર્ટ છે. અને હું આમ સેમિનારમાં બી જઉં છું. ધીરજ સર જ પોતે એક સેમિનાર ઓર્ગેનાઇઝ કરે છે, તો ત્યાં બી હું પાર્ટિસિપેટ કરું છું. હું મારી જર્ની બધાને કહું છું, જેનાથી બધા સ્ટુડન્ટ ઇન્સ્પાયર થાય. ઓ ગ્રેટ. તો અહીંયા પણ બધા પોડકાસ્ટને આપણે અંતમાં એવું કહેવા માગીશ કે તમારી આ જર્નીથી ખરેખર ઘણા બધા લોકો ઇન્સ્પાયર થશે. આપણા આખા અમદાવાદ શહેરી વિસ્તારના આ ડીઓ કચેરી અને એએમએ દ્વારા સંયુક્ત પ્રયાસે આ જે સારથી પ્રોજેક્ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શનનો જે પ્રોગ્રામ પોડકાસ્ટ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, એના ડિસ્ક્રિપ્શનમાં તમારી ડિટેલ પણ અમે નાખીશું. એટલા લોકો ઇન્સ્પાયર પણ થશે અને ઘણા લોકોને કુતૂહલ લાગશે કે એટલી ઉંમરે એટલું બધું કરી રહ્યા છે, તો ઘણા લોકો એનાથી, મોટા લોકો પણ ઇન્સ્પાયર થશે, સ્ટુડન્ટ નહીં, બધા મોટા લોકો પણ ઇન્સ્પાયર થશે. તો થેન્ક યુ સો મચ તમારે અહીં આવવા માટે. હું તમારા મમ્મીનો પણ આભાર માનીશ, તમારા ગુરુજીનો ધીરજ પુજારા સરનો પણ આભાર માનીશ કે એ લોકોએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે. તમે ખૂબ આગળ વધો એવી પણ અમારી શુભકામનાઓ તમારી સાથે છે. તો મિત્રો, આપણે આ પોડકાસ્ટ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.
આવતા પોડકાસ્ટમાં ફરી મળીશું આવા જ એક સ્પેશિયલ ગેસ્ટ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. થેન્ક યુ સો મચ.